જ પૂછશે કે તમે આ શાક કેવી રીતે બનાવ્યું, અને કોઈને પણ નહીં ખબર પડે કે તમે આ શાક કારેલાનું બનાવેલું છે. એકદમ કડવાશ પણ નહીં લાગે અને કોઈ પણ નહીં કહી શકે કે આ કારેલાનું શાક છે, બધાને જ ભાવશે. તો આજે એકદમ નવી રીતે આજે આપણે બનાવવાના છે ભરેલા કારેલાનું શાક. તો બહુ જ મસ્ત બનીને રેડી થશે. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા આપણે એક ખાયણી લીધી છે, તેમાં આપણે 15થી 20 લસણની કળીઓ, જીરું અને મીઠું એડ કર્યું છે. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. તો અહીંયા મેં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી અને આ રીતે કૂટી લીધું છે. તો એકદમ સરસ રીતે આપણું લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી લસણની ચટણી બનીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું અને આપણે તેમાં એડ કરીશું લસણની ચટણી જે આપણે વાટેલી હતી તે એડ કરી દેવાની બધી જ. હવે આપણે 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અહીંયા આપણે જે કારેલાનું શાક બનાવીએ છીએ તેમાં ધાણા જીરું પાવડર જ આપણે વધારે યુઝ કરવાનું છે. હવે તેમાં એડ કરીશું ગરમ મસાલો, 1 ચમચી હળદર, લીલી વરિયાળી 1 ચમચી તલ અને તેમાં એડ કરીશું લીંબુનો રસ. તો બહુ જ મસ્ત આપણું આ કારેલાનું શાક તેનાથી એકદમ ચટપટું તૈયાર થશે. હવે આપણે 1 નાની વાટકી ગોળ એડ કરીશું. તેને મેં ઝીણો ઝીણો ચોપ કરી લીધો છે. હવે આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી તેલ અને થોડા ધાણા. હવે આ બધો જ મસાલો આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો એકદમ ચટપટું અને એકદમ સરસ એવું આપણું આ કારેલાનું શાક બનીને તૈયાર થશે. સ્ટફિંગ આપણું રેડી છે. તો હવે આપણે જે કારેલા લીધા છે તો તેને આપણે ધોઈ લેવાના છે અને જે ઉપરની છાલ છે તેને આપણે આ રીતે કાઢી લઈશું. પિલરની મદદથી એકદમ સરસ એવી છાલ આપણે કાઢી લેવાની છે. તો મેં અહીંયા બધા જ કારેલાને એકદમ સરસ રીતે છોલી લીધા છે અને તેને ધોઈ લીધા છે. હવે આપણે ચપ્પાના મદદથી વચ્ચે કટ લગાવીશું. તમારે જે રીતે તમને પસંદ હોય એ રીતે તમારે કટ લગાવી અને આ રીતે આપણે જોઈ લેવાનું કે જો કારેલા કૂણા હોય તો તમે ફટાફટ મસાલો ભરી શકો છો. અહીંયા મેં જે કારેલા લીધા છે તેમાં થોડા બિયા છે એટલે હું બિયા કાઢી લઉં છું. તમારે બિયા જો તમને પસંદ હોય તો તમે રહેવા દેવાના અને મસાલો ભરી શકો છો. તો અહીંયા થોડા એવા મોટા બિયા હતા એટલે મેં કાઢી લીધા અને આ રીતે બધા જ કારેલામાંથી થોડા થોડા બિયા કાઢી અને આપણે મસાલો ભરી લઈશું. તો અહીંયા આપણા કારેલામાંથી બિયા આપણે કાઢી લીધા છે. હવે આપણે એ જ કારેલામાં આપણે બધો મસાલો આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે આપણે સ્ટફિંગ ભરીને રેડી કરી લઈશું. તો મેં અહીંયા બધા જ કારેલાને આ રીતે પ્રેસ કરી અને આ રીતે મસાલો ભરી લીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે પ્રેસ કરી અને બધા જ કારેલામાં આપણે મસાલો ભરી લેવાનો છે. અહીંયા મેં 250 ગ્રામ કારેલા લીધા હતા. તે એકદમ સરસ રીતે આપણે સ્ટફિંગથી ભરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર એક સ્ટીમર મૂકીશું, તેમાં પાણી એડ કરીશું અને આ રીતે જારીવાળી ડીશ એડ કરીશું. તેની પર બધા જ કારેલા મૂકી દઈશું અને તેને સ્ટીમ કરી લઈશું. આપણા કારેલા બફાય ત્યાં સુધી આપણે એક ડુંગળીને પીસી લઈએ. તો મેં અહીંયા 1 મોટી સાઈઝની ડુંગળી લીધી હતી. તેને આપણે પાણી એડ કર્યા વગર આપણે આ રીતે ડુંગળીને પીસી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ તૈયાર છે. હવે આપણે ચેક કરી લઈએ 20 મિનિટ પછી. તો આપણા કારેલા છે તે એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું. જીરું એકદમ સરસ રીતે સતળાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને સરસ રીતે સાતળી લઈશું. અને હવે આપણે જે ડુંગળીને આપણે એકદમ સરસ રીતે પીસી હતી તે એડ કરી દઈશું 1 વાટકી અને 1 ચમચી હિંગ એડ કરીશું. હિંગનો તમને જો સ્વાદ પસંદ હોય તો તમારે એડ કરવાની, નહીં તો સ્કીપ કરી શકાય. બટ હિંગ એડ કરવાથી જે કારેલાનું શાક છે તે બહુ જ મસ્ત બનીને રેડી થશે.
અને પચવામાં પણ સરળ રહેશે. હવે આપણે ટમાટરની પ્યુરી એડ કરી લઈશું 1 વાટકી અને એકદમ સરસ રીતે સાતળી લઈશું. ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું તો 1 ચમચી ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ફરીથી એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું વધારે વાપરી શકો છો, તેનાથી કલર છે તે અહીંયા બહુ જ સરસ એવો રેડ કલર આવશે, અથવા તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો. હું અહીંયા ઓરિજિનલ જ બનાવી રહી છું, એકદમ ઓરિજિનલ. આપણે મસાલાથી જ એકદમ સરસ એવો કલર આવશે અને આપણે કારેલાનું શાક છે તે એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. હવે આપણે તેમાં 1 કપ ભરીને આપણે પાણી એડ કરીશું. તો અહીંયા મેં જે પાણી એડ કરેલું છે તે ગરમ પાણી એડ કરવાનું છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ છે તે ચાલુ રહે. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કરી હતી તેમાંથી થોડો મસાલો બચી ગયો હતો તે પણ એડ કરી લઈશું ઉપરથી અને થોડું ફરીથી પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સ્ટીમ કરી લઈશું. 5 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. તો અહીંયા આપણું જે કારેલાનું શાક છે તે ફટાફટ આપણું બનીને તૈયાર થઈ જશે. જે મસાલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલા માટે આપણે તેને 5 થી 10 મિનિટ માટે સાતળી લેવાનું છે. ફરીથી એક વખત આપણું કારેલાનું શાક, તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું શાનદાર કારેલાનું શાક બનીને તૈયાર છે. તો ભરેલા કારેલાનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ભરેલા કારેલાનું શાક. રેસીપી પસંદ આવી તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ રીતે હું તોડીને બતાવું ચમચીથી તો એકદમ સરસ એ રીતે આપણે કારેલા છે તે આ રીતે ચમચીથી કપાઈ જાય છે અને એકદમ સરસ રીતે ચમચીમાં આવી પણ જાય છે. તો બહુ જ મસ્ત આપણે આ કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે, એકદમ ટેસ્ટી. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.